આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને બનાસકાંઠામાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। કલેક્ટર કચેરી પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોડાયા। કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું। જો કે કલેક્ટર કચેરી ગેટ પાસે જ પોલીસે અટકાવતા હોબાળો મચ્યો, જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા। ભારે હોબાળા વચ્ચે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા। યુનિવર્સિટીમાં જોબ ટ્રેનીને લઈને એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો। છેલ્લા 3-4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની એનએસયુઆઈએ રજૂઆત કરી। અગાઉ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોમાં વગર ઇન્ટરવ્યુએ જોબ ટ્રેનીની ભરતી કરવામાં આવી હતી। જો કે 3-4 વર્ષ થયા છતાં નવી ભરતી કરવામાં નથી આવી। અગાઉ પૂર્વ વીસીના સમયે પણ ભરતી બહાર પાડવામાં આવી હતી, જો કે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી।